નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। કાર ચાલક નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન। સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। શહેર નજીકના ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદો ઉઠી છે। નવાયાર્ડ છાણી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી લોકો પરેશાન થઈ રહ્યા છે। જીપીસીબી તંત્રની નિંદ્રા સામે લોકોમાં રોષ ફેલાયો છે। વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોસ્મેટિક અને ડિસ્પોઝેબલ શોપમાં 2 બાળકોને શ્રમ કાર્ય કરવામાંથી મુક્ત કરાયા હતા। સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે જોઈએ વિગતવાર સમાચાર। જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતનો બનાવ બનતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુજમવડા ચોકડીની બાજુમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો। મકરપુરા વિસ્તારમાં રહેતા વોલ્ક્સવેગન ગાડીના ચાલક કન્વરલાલ બરવિંદસિંહ સુમાલને 2 વ્હીલર પર જતા દંપતીને રસ્તા પર અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલકે અકસ્માત કરતા 2 વ્હીલર ચાલક દંપતી રસ્તા પર ફંગોળાયું હતું। અકસ્માત સર્જાતા દંપતીનું વાહન કારમાં ફસાયું હતું। કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી 2 વ્હીલર ઘસડી ગયો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા। કાર ચાલકને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ ચાલક ડ્રિંક કરેલો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર બનાવ સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી। શહેર નજીકના ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ ઉઠી છે। વડોદરા શહેરની આસપાસ આવેલ કેટલીક કંપનીઓ દ્વારા પર્યાવરણના અને સંબંધિત કેટલાક નિયમોની અવહેલના કરવામાં આવે છે। લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા એકમો સામે જીપીસીબી તેમજ સંબંધિત તંત્ર મૂક પ્રેક્ષક બની રહે છે અને પ્રજા ટેક્સના પૈસે માત્ર પગાર મેળવતા રહે છે। શહેર નજીક આવેલ ઔદ્યોગિક એકમોમાંથી રાત્રિ દરમિયાન સ્વાસ્થ્યને હાનિકારક ગેસ છોડવામાં આવી રહ્યો છે। છેલ્લા 5 દિવસ ઉપરાંતથી નવાયાર્ડ અને છાણી વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેમજ આંખોમાં પણ બળતરા થઈ રહી છે। આ અંગે 7 માર્ચના રોજ જીપીસીબીને ઔપચારિક ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીપીસીબી ઓફિસમાં કોઈએ ફોન ઉપાડ્યો નથી। જ્યારે આજે પણ આ પરિસ્થિતિ યથાવત રહેતા જીપીસીબીની બેજવાબદારી છતી થઈ છે। ત્યારે પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ વોર્ડ 1ના કાઉન્સિલર અને પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે કરી છે। પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ જ પ્રદૂષણની માત્રા હોય છે। શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, આંખોમાં બળતરા થાય તે રીતના ગેસની દુર્ગંધ આવતી રહે છે। 7 તારીખે અમે જીપીસીબીના ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો। ફરિયાદમાં લેન્ડલાઇન પર ફોન કર્યો, ઉપાડ્યો કોઈએ। જનરલ ઓફિસ મહિડાને અનેક વખત ફોન કર્યા, એમને પણ ફોન ના ઉપાડ્યા। છેલ્લે અમે એમને પણ મેસેજ છોડ્યો હતો। આજે પણ ફરી એ જ પરિસ્થિતિ છે। અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે છે। છાણી નવાયાર્ડ વિસ્તારમાં જે ગેસ છે એના કારણે આંખો બળે છે। આજે પણ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના ઓફિસરને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હજી તેમણે રિસ્પોન્સ આપ્યો નથી। મેસેજ છોડ્યો હતો, જવાબ આપ્યો નથી। વડોદરા શહેરના નાગરિકોને દર વર્ષે ઉનાળાની જ્યારે શરૂઆત થાય ત્યારે પ્રદૂષણનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે। એક બાજુ એર પોલ્યુશનને ઘટાડવાની વાતો કરતા હોય છે, કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે, પણ દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય છે। કેટલીક ઇન્ડસ્ટ્રીઝ બેફામ બની છે। રાતના સમયે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટા આંકડા આવશે અને વડોદરા શહેરમાં પ્રદૂષણ વધતું જતું રહ્યું છે। ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પ્રદૂષણ ફેલાવે છે તેવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે। આજના 5-7 દિવસથી દરરોજ રાતના વડોદરા શહેરમાં ખૂબ પ્રદૂષણની માત્રા હોય છે। શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, આંખોમાં બળતરા થાય તે રીતના કોકટેલ ઓફ ગેસીસની સ્મેલ આવે છે
7 તારીખે અમે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો. ફરિયાદમાં ત્યાં લેન્ડલાઇન પર કોઈએ ફોન નહીં ઉપાડ્યો. રિજનલ ઓફિસર મહિડા સાહેબને બી અનેક વખત મિસ કોલ કર્યા, એમને બી ફોન નથી ઉપાડ્યો. છેલ્લે અમે લેખિતમાં મેસેજ છોડેલો. આજે ફરીથી એ જ પરિસ્થિતિ છે. અત્યારે શ્વાસ લેવાની તકલીફ પડે. છાણી નવાયાર્ડ વિસ્તારમાં જે ગેસ છે એના લીધે આંખો પડે છે. આજે બી અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના રિજનલ ઓફિસરને બી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હજી રિજનલ ઓફિસરે રિસ્પોન્ડ કર્યો નથી. એમને મેસેજ બી છોડ્યો હતો ત્યાંના વોચમેન મારફતે, પણ હજી સુધી એમનો જવાબ આવ્યો નથી. વડોદરા શહેરના નાગરિકોને પ્રત્યેક વર્ષે જેમ ઉનાળાની શરૂઆત થાય અને આ જે પોલ્યુશનનો સામનો કરવો પડતો હોય છે અને દિવસે દિવસે આ પ્રદૂષણની માત્રા વધતી જાય છે. એક બાજુ એર પોલ્યુશન ઘટાડવાની વાતો કરતા હોય છે, ક્લીન એર માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આવતા હોય છે, પણ દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય છે અને ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનીને જે રીતના રાતના ટાઈમે તમે હવામાં પ્રદૂષણની માત્રા જોશો તો ખૂબ મોટા ફિગર્સ આવશે અને વડોદરા શહેરમાં દૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે તાત્કાલિક આના માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાગે અને જે પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેમના સામે સ્ટ્રિક્ટ થાય તેવી અમારી માંગણી. વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોસ્મેટિક્સ અને ડિસ્પોઝેબલ શોપમાં 2 બાળકો શ્રમ કાર્ય કરવામાંથી મુક્ત કરાયા હતા. વડોદરાના ગોત્રીમાં શ્રીનાથજી માર્કેટમાં જુદી જુદી દુકાનોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળતા એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કોસ્મેટિક અને ડિસ્પોઝેબલ શોપમાંથી 2 બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. સાથે જ 2 દુકાનોના સંચાલકો સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાળકોને શ્રમિક બનતા અટકાવવા માટે એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં શ્રીનાથજી ઘડિયાળ સર્કલ પાસેથી જુદી જુદી દુકાનોમાં માલિકો દ્વારા નાના સગીર બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી છે, જેના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. રેડમાં ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિક્સમાંથી 17 વર્ષીય બાળક અને શ્રી શક્તિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલમાં 16 વર્ષીય બાળક કામ કરતા મળી આવ્યા હતા. દુકાન માલિકો દ્વારા બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી એનટીએચયુની ટીમ દ્વારા ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિકના સંચાલક જયેશ નાનકર રામ ચેતવાણી અને શ્રી શાંતિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલના સંચાલક આશિષ પવનકુમાર જૈન વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ચૂંટણી સમયે એરપોર્ટ પર મુસાફર પાસેથી $60,000 અમેરિકન મળતા ચકચાર મચી હતી. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. હાલ આદર્શ આચાર સંહિતા પણ લાગુ કરી દેવાય છે, તો બીજી તરફ નાણાકીય વ્યવહારો પર ચૂંટણી તંત્ર આઈબી સહિતની એજન્સીઓ બાજ નજર રાખી રહી છે. જે અંતર્ગત વડોદરા એરપોર્ટના NITBમાં તૈનાત 5 અધિકારીની ટીમને ગ્રુપ મેસેજ મળ્યો હતો કે અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવેલા તેજસ રાવજીભાઈ પટેલ એર ઇન્ડિયાની દિલ્હી વડોદરાની ફ્લાઇટમાં આવશે, જે પેસેન્જર પાસે $60,000 અમેરિકન અંદાજે 50 લાખની રકમ છે. એરપોર્ટ પર તૈનાત ટીમને મળેલા ગ્રુપ મેસેજના પગલે રાત્રે 8 કલાકના સુમારે આવેલી ફ્લાઇટમાંથી ઉતરી NITBમાંથી પસાર થઈ રહેલા પેસેન્જરને ટીમે ઝડપી પાડી વિશેષ રૂમમાં લઈ જઈ રોકડ રકમના સ્ત્રોત સંદર્ભે પૂછતાછ કરી હતી. એરપોર્ટ પર તૈનાત ઇન્વેસ્ટિગેશન એજન્સી ED, DRI, ઇન્કમટેક્સ, કસ્ટમ એન્ડ ઇન્ફોર્મેટ ડિરેક્ટરોની તૈનાત ટીમે ઘનિષ્ઠ પૂછપરછ જારી રાખ્યા બાદ રાત્રે 12 કલાકે પેસેન્જરને મુક્ત કર્યો હતો. વિદેશથી આવતા પેસેન્જરોએ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફોરેન કરન્સીનું ડિક્લેરેશન કરવું પડે છે, જે શરત ચૂકથી તેજસ પટેલ કરી શક્યા ન હતા, જેને પગલે વડોદરા એરપોર્ટ પર આવેલા ઈડીના અધિકારીએ અમેરિકન ડોલર જપ્ત કરી પંચનામું કર્યું હતું. હવે પટેલને સમન્સ પાઠવી પૂછતાછ કરાશે. પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવનું આજે આયોજન કરાયું છે, જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. કલા, સાહિત્ય અને સ્થાપત્યોની નગરી વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભકુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની નિશ્રામાં અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજક ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવનાર છે.
આયોજન મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત, વત્સલ્ય પાટી, અચલ મહેતા, સચિન લીમીએ, આશિતા લીમીએ, શિવમ સિંહ, કાવ્યા લીમીએ, મરહર્ષિ પંડ્યા, સ્વરિત કેલકર પોતાની પ્રસ્તુતિઓ આપશે। ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી। આજે વડોદરા શહેરના પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કલાનુભૂતિ બેનર અંતર્ગત રંગોત્સવની શુભ શરૂઆત થઈ રહી છે। આગામી તમામ શનિવાર અને રવિવારના રોજ રાત્રે ફક્ત મ્યુઝિક કોલેજના નહીં પરંતુ ગુજરાતના અને દેશના નામી કલાકારો અને મ્યુઝિક કોલેજના આજેમાજી તમામ કલાકારો દ્વારા એમની કલાની પ્રસ્તુતિ થવાની છે। ત્યારે આજનો શુભારંભનો કાર્યક્રમ વડોદરા શહેરના રાજમાતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ સાથે સાથે વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમારજી મહારાજ, મહારાણી એટલે રાજમાતા મહારાણી શુભાંગીની રાજે તો તે છૂટો બેરેજ ચેક આપેલો છે વડોદરાવાસીઓને કે વડોદરામાં જે પણ સારું થતું હશે એમાં અમે બધા જોડાવાના છે। ત્યારે આજે તેઓની અધ્યક્ષતામાં આ શુભારંભનો કાર્યક્રમ થઈ રહ્યો છે। જેમને દેશ વિદેશમાં વડોદરાના ગરબા અને વડોદરાનું સંગીત ખૂબ પ્રસિદ્ધ કર્યું છે એવા તમામ મોટા ગજાના કલાકારો એકી સાથે એક ડાયસ પર આવીને પોતાની કલાની પ્રસ્તુતિ કરવાના છે। મને લાગે છે આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક દિવસ છે જ્યારે તમામ કલાકારો એકત્ર થઈને પોતાનું કલાની પ્રસ્તુતિ કરવાના છે। ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા આ કાર્યક્રમમાં જોડાઈએ અને આગામી દિવસોમાં દર શનિવાર રવિવાર જે કાર્યક્રમો થવાના તેમાં પણ જોડાઈએ। અને આજના દિવસે ખાસ કારણ કે આ શુભારંભનો કાર્યક્રમ છે, તમામ કલાકારો છે ત્યારે તેમને ઉત્સાહ દ્વિગુણિત કરવા માટે આપણે બધા આવો એ જ આપણી પાસે કે આજે સાંજે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમો દર મહિને અઠવાડિયે થતા જ રહેશે એની પણ જાહેરાત કરી દઉં। પણ આજે રંગોત્સવની શુભેચ્છાઓ સાથે આપ સૌની અમે રાહ જોઈશું, કારણ કે આ મોંઘા કલાકારો તો છે અને અઘરા છે પકડવા। અને આજે તમારું નસીબ છે કે તમને બધા કલાકારો એક સાથે સાંભળવા ક્યારે મળશે। સચિનભાઈ, અતુલભાઈ, અચલભાઈ, આશિતા, કાવ્યા, સ્વરિત આ બધા ખૂબ મોટા કલાકારો છે અને મોંઘા કલાકારો છે। ભલે મોંઘા અને મોટા આપના પ્રેમથી થયા હોય પણ પ્રેમ અને આશીર્વાદ આપવા તો આવવું જ પડશે ને આપે સાંજે। તો અમે બધા જ કલાકારો આપ સૌની પ્રેમપૂર્વક રાહ જોઈશું। ગુલાલ લેતા આવજો ભાઈઓ, ગુલાલ પણ રમશું અને ગરબા પણ રમશું અને ગમ્મત ગુલાલ કરશું। તો વેલકમ, હેપી હોલી અગેન। રાહ જોઈશું આજે 8 વાગે। સાઇનબોર્ડના અભાવથી વિવિધ ગામના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સંબંધિત તંત્ર દ્વારા લોક માંગણીને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો। ડભોઈથી વાઘોડિયા, મોરપુરા, છીપાપુરા, પ્રયાગપુરા, કરાલીપુરા, કરાલી આમ ડભોઈ તાલુકાના 5 ગામના લોકોનો પીડબ્લ્યુડીના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ડભોઈથી વાઘોડિયા વચ્ચે બનતા નવા બ્રિજના નિર્માણના કાર્ય ડાયવર્ઝન તો આપવામાં આવ્યા છે, પરંતુ ડાયવર્ઝન ઉપર સાઇનબોર્ડનો અભાવ છે। ડાયવર્ઝન ઉપર સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। તરસાણા, મોરપુરા, છીયાપુરા, પ્રયાગપુરા અને કરાલીપુરાથી કરાલી આ ત્રણેય ચોકડી ઉપર સાઇનબોર્ડનો અભાવ છે। ડાયવર્ઝન આપ્યા બાદ આ ત્રણેય ચોકડી પર સાઇનબોર્ડ મુકાયા ન હોય નાના મોટા વાહન ચાલકો હેરાન થાય છે। આટાફેરા વધી જતા ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે। આસપાસના ગામના રહેવાસીઓએ સાઇનબોર્ડ મૂકવા માંગ કરી છે। સંબંધિત તંત્ર સત્વરે કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવા છતાં ગામના લોકોનું કોઈ સાંભળતું નથી। રાત્રિ દરમિયાન અહીંથી 108 પણ પસાર થાય છે તે પણ અટવાઈ જાય છે। વહેલી તકે સાઇનબોર્ડ લગાવવામાં આવે, રેડિયમવાલા સ્ટીકર અને બોર્ડ લગાવવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે। આ બધી સમસ્યાઓને લઈને આજરોજ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ડભોઈથી વાઘોડિયા રોડ પર જે બ્રિજ બની રહ્યો છે ગોજાલી, એ ડાયવર્ઝન આપ્યું છે એમાં પીડબ્લ્યુ વાળાના ડાયવર્ઝનમાં કોઈ જગ્યા ઉપર ડાયવર્ઝન કે બોર્ડ કોઈ જગ્યાએ આપેલું નથી। તે તકેદારી રાખે અને વહેલી તકે આ કામ પૂરું કરે એની અમે ડભોઈથી વાઘોડિયા રોડ પર જે ડાયવર્ઝન આપ્યું છે તરસાણા ગામથી કરારી સુધીમાં 10 કિલોમીટરના અંદર કોઈ બોર્ડ મારેલું નથી। તો અમારે રાહદારીઓને એટલી જ
કે રાતે જે લોકો અટવાય છે આવતા જતા, તો એ લોકોને પણ બોર્ડ જોઈને જવા માટે રાહત પડે એવું કંઈક. કોઈ જગ્યા પર હમણાં બોર્ડ નહીં માર્યા? ના, કોઈ જગ્યા પર નથી. ખાલી કરારી થી એન્ટર છે અને ગોજાલી થી એન્ટર છે, તરસાણા થી એન્ટર છે, બસ. બીજું કોઈ જગ્યા પર બોર્ડ નથી રસ્તામાં. એવા તો 3 ચોકડીઓ પડે છે કે એક પરકપરા તૈયાર લોકો અટવાય છે, સીધા જતા રહે છે, એ પાછા ફરીને ડભોઈ પાછા રિટર્ન નીકળી જાય છે. અને બીજું એક છે કન્યાપુરા પાસે, ત્યાં પણ એક એવું જ છે કે ત્યાં લોકો ડાકા પડે છે. તૈયારથી કારારીપુરા થી સીધા નીકળી જાય છે ડેડીપુરા. એટલે આ 2 જગ્યા ઉપર ખાસ બોર્ડની જરૂર છે. આ પરકપુરા અહીંયા બી જરૂરી છે જ, પરકપુરા ગામમાં જ એન્ટર થતા જ. એ માટે તકેદારી રાખે અને વહેલી તકે આ કરાવડે. તકલીફો એવી છે કે વાઘોડાથી ડભોઈ જવાના રસ્તા પર જે ડાયવર્ઝન આપ્યું છે એમાં કોઈ જગ્યાએ બોર્ડ આપ્યું નથી ડાયવર્ઝનનું કે અહીંયાથી અહીં જવાશે. કારણ કે ઘણી તકલીફો પડે છે રાતના સમય દરમિયાન, તો ઘણી જ મુશ્કેલીઓ પડે છે. ડાયવર્ઝન આપ્યું હોત તો સારી રીતે જઈ શકત, પણ આમાં ડાયવર્ઝન નથી તો ઘણી મુશ્કેલી પડે છે. ગોજાલી બ્રિજ બને છે વાઘોડિયાથી ડભોઈ જવાનો. રસ્તામાં જતા જતા ઘણી તકલીફ પડે છે અને માણસો બધા ભૂલા પડી જાય છે. દિવસ દરમિયાન કોઈ નોકરી જતા હોય, જોબ જતા હોય, ગમે તે હોય, પણ ત્યાં જઈ શકતા નથી. ડાયવર્ઝનના લીધે ઘણી તકલીફો પડે છે. પીડબ્લ્યુ ના અધિકારી કોઈ જગ્યાએ ડાયવર્ઝન નહીં, કોઈ જગ્યાએ મૂકેલું નથી. કઈ મૂકવું જોઈએ? જે 3 રસ્તાઓ છે, પ્રયાગપુરા ગામ છે, કરાલીપુરા ગામ છે, કરાલી ગામ છે, એ જગ્યાએ મૂકવા પડે. આગળ તરસાણા ગામ છે ત્યાં મૂકવા પડે કે આ જગ્યાથી રસ્તો ચાલુ કરો, તે અહીંયા રસ્તો બંધ છે. કારણ કે ઘણા બધાને ખબર હોતી નથી, તો બહારથી આવતા માણસોને બી ઘણી મુશ્કેલી પડે છે. હોળી ધૂળેટીના તહેવારને લઈને ચાંદોદ કરનાળીના વિવિધ નર્મદા કિનારાઓ ખાતે સ્નાન અંગે મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તારીખ 24 અને 25 માર્ચના રોજ હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વડોદરા કચેરી દ્વારા બહાર પાડેલા જાહેરનામા મુજબ વડોદરા જિલ્લાના વિવિધ નદીકાંઠા સહિત ચાંદોદ, નર્મદા તટના મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માળીકુંડ ઘાટ, ચક્રપાણી ઘાટ, ત્રિવેણી સંગમ તેમજ કરનાળીના મહાકાળી ઘાટ, સોમનાથ ઘાટ જેવા નર્મદા નદીના કિનારે પાણીમાં ડૂબવાના બનાવો બનતા હોય, ડૂબવાની ઘટનાઓ ઊભી ન થાય અને આવી દુર્ઘટના ટાળી શકાય તે માટે નદીમાં નહાવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની ચુસ્તપણે અમલવારી કરવાની સાથે હુકમ ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબની કાર્યવાહીનું ફરમાન કરાયું છે. ત્યારે ચાંદોદ કરનાળીના વિવિધ નદી કિનારાઓ ખાતે હોળી ધૂળેટીના પર્વે ચાંદોદ પોલીસનો ચાપતો બંદોબસ્ત તૈનાત રહેશે. મોટી ખરજમાં અકસ્માતે તળાવમાં પડતા પાણીમાં ડૂબી જતા 2 બહેનોના મૃત્યુ થયા હતા. મોટી ખરજની 3 બહેનો તળાવ બાજુ પશુ ચરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન 3 બહેનો પૈકી 10 વર્ષીય સુનીતા ખરાડિયા તથા 6 વર્ષીય સમીરા ખરાડિયા અકસ્માતે તળાવમાં પડી ગઈ હતી. તળાવના ઊંડા પાણીમાં પડતા બંને બહેનોના મોત નીપજ્યા હતા. 2 બહેનો તળાવમાં પડી પાણીમાં ડૂબતા જોઈ ત્રીજી બહેને બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા, તેમજ બાળકીઓના પરિવારજનને જાણ કરતા તેઓ પણ તળાવ ખાતે દોડી આવ્યા હતા. ગ્રામજનોની મદદથી બંને બહેનોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. 4 છોકરીઓ તળાવમાં ગયેલીઓ રમતી રમતી સાણા વીણવા જતી, 2 જણીઓ ઉતરું જાણી ઉતરતી લ્યો તો તારી જરી ખાડો હતો એમાં એ લપસી ગયો તો 2 જણીઓ ડૂબી જતા, 1 જણી સીસાસીસ કરી અને નીકાળવા ગઈ તો એમને ઊંડું કરી એ પાછી રિટર્ન મળી ગઈ. પછી એ ફળિયામાં આવીને બૂમો બૂમ પાડી અને પછી ફળિયાવાળા બધા દોડીને ગયા. પછી એ છોકરીને કાઢીને ઘર લાવ્યા. બંને ત્યાં તૈયારીમાં જ મૃત્યુ પામી ગયો. બેંકના એસીના આઉટડોર યુનિટની ચોરી કરતી ગેંગના સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તાજેતરમાં મુજમૌડા ખાતેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસીના 2 આઉટડોર યુનિટની ચોરીનો બનાવ બનતા સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ટેમ્પામાં આવેલી ત્રિપુટીના 2 સાગરીતો અરબાઝ ખાન અને ગોપાલ પરમારને ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ દરમિયાન રવિ અગ્રવાલનું નામ ખુલતા પોલીસે તેના પર વોચ રાખી દિનેશ મિલ રોડ પરથી ઝડપી પાડ્યો હતો. રવિની પૂછપરછ દરમિયાન તેણે મુજમૌડાની સ્ટેટ બેંકના 2 આઉટડોર યુનિટ ચોર્યાની કબૂલાત કરી હતી. વધુ તપાસ દરમિયાન રવિ અગ્રવાલ અને અરબાઝે 1.5 મહિના પહેલા પણ દિવાળીપુરાની સ્ટેટ બેંક, કારેલીબાગ, જીવન ભારતી વિસ્તારની બેંક ઓફ બરોડા અને
સયાજી હોસ્પિટલની એક્સિસ બેંકમાંથી એસીના 2 આઉટડોર યુનિટની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ ત્રિપુટીએ 8 એસી આઉટડોરની ચોરી કરેલાની હકીકત જણાવેલ. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરી મેળવેલ એસી આઉટડોર પૈકીના 60,000ની કિંમતના 4 આઉટડોર કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સંબંધિત પોલીસ મથકને જાણ કરી તપાસ માટે સોંપવામાં આવેલ છે. માંજલપુર ગામમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે, જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી. આજે હોળી છે. સનાતન ધર્મમાં દરેક મહિનાની પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. હોળીને ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હોળીને લઈ શહેરના માંજલપુર ગામ ખાતે થતી મોટી હોળી માટેની તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી. હોળીની તૈયારીઓ મહિના પહેલાથી કરાતી હોય છે. ગામના દરેકના સહકારથી આ મોટી હોળી પ્રગટાવવામાં આવે છે. વિસ્તારના તથા અન્ય વિસ્તારના લોકોમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. શાસ્ત્રોમાં હોલિકા દહનનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. એક રીતે જોઈએ તો હોળી એ હિન્દુ વર્ષના અંતિમ તહેવાર પણ હોય છે, જેમાં વીતેલા વર્ષમાં જાણે અજાણે થયેલી ભૂલો માટે દેવી દેવતાઓની ક્ષમા માંગવામાં આવે છે. હોળીમાં ધાણી, ખજૂર વગેરે અર્પિત કરીને નવા વર્ષ એટલે નવા વસંતમાં અન્નની સંપત્તિ પ્રદાન કરવાની વિનંતી કરવામાં આવે છે. આખું ગામ ભેગું કરી આખા ગામના વડીલો પહેલેથી ભેગા થઈને અને બધા આખા ગામના છોકરા ભેગા થઈને લાકડા એકત્રિત કરીને વર્ષોથી એક જ હોળી પકડાઈએ છીએ અને લગભગ ગુજરાતમાં મોટી હોળી માંજલપુરમાં મારી માન્યતા છે કે માંજલપુરમાં થાય છે અને લગભગ 4,000 થી 5,000 સાંજે પબ્લિક અહીંયા ભેગી થશે. માંજલપુર ગામના જે પ્રવેશ દ્વાર છે એની બહાર જ અમે આ વર્ષોથી આ હોળીનું આયોજન કરીએ છીએ માંજલપુર ગામના ગેટની બહાર. અને આ પરંપરા વર્ષોથી જ્યારથી માંજલપુર ગામ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી જ આ પરંપરા ચાલે છે. ઓછામાં 50 વર્ષોથી આ પરંપરા ચાલે છે. અને અમે બધા નાના મોટા બધા છોકરાઓ થઈને આ હોળીના લાકડા જે 20 ટ્રેક્ટર લાકડાનું ભેગા કરેલો છે. હોળી તો બહુ મોટી છે અને એની જ્વાળા પણ 50-60 ફૂટ ઊંચે જતી હશે. હોળી ધૂળેટી તહેવારને લઈ વડોદરા રેલવે પોલીસ દ્વારા સ્ટેશન પરિસરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતન જવા માટે ટ્રેન, બસની મુસાફરી કરતા હોય છે. ત્યારે હોળી તહેવાર માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ચહલ પહલ હોય છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના પરિસરમાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રેલવે પોલીસને કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી. મહેરબાન એસપી સાહેબ વેસ્ટર્ન રેલવે વડોદરા અને સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ હોળી ધૂળેટીના તહેવારો ચાલુ હોય અને આ દિવસો દરમિયાન રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોની ભીડભાડ રહેતી હોય તો કોઈ અન્ય બનાવ ના બને તે હેતુથી એલસીબી, એસઓજી, વડોદરા રેલવે પોલીસ સ્ટેશન, ક્યુઆરટી ટીમ, બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ સાથે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે. આજે ભીડભાડની અંદર કોઈ સંદિગ્ધ વસ્તુ ના લઈ જાય, કોઈ કેફી પદાર્થની હેરાફેરી ના કરે અને કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ અને આ ભીડનો લાભ લઈ અને કોઈ આર્થિક ગુના ના બને એ પ્રકારની કામગીરી અર્થે આજરોજ ચેકિંગ ચાલુ છે. પેસેન્જરોને હું જણાવવા માગીશ કે ભીડભાડમાં તમારા માલ સામાન અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે કે ઘણા બનાવો બનતા હોય છે. અમે અમારા પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી રાખીએ છીએ, પણ માલ સામાનની મુખ્ય તકેદારી પેસેન્જરોએ પ્રથમ રાખવી જરૂરી છે. જબુગામ દશાલાટ સમાજ વડોદરા દ્વારા હોલી કે રંગ રસિયા સંઘ ફૂલપાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા રોડ, સંખેડા દશાલાટ ભવન વડોદરા ખાતે જબુગામ દશાલાટ સમાજ વડોદરા દ્વારા આયોજિત હોલી કે રંગ રસિયા સંઘ ફૂલપાગ ઉત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ષષ્ઠ પીતાધીશ્વર પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી વૈષ્ણવ યુવા આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી શરણ કુમારજી મહોદય શ્રીની મંગલમય પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાનું સુપ્રસિદ્ધ રસિયા ગ્રુપ સુખ વિશાલ વૃંદાવાળા લાલાભાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા ભારે રમઝટ બોલાવી હતી. વૈષ્ણવ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ભક્તિનો અનેરો આનંદ માણ્યો હતો. જબુગામ દશાલાડ સમાજ દ્વારા આયોજિત અને સબુગામ દશાલાડ સમાજના સૌ સભ્યોનું અહીંયા વડોદરા ખાતે આપણા ફૂલપાગ રસિયા સંઘ મહોત્સવનું આયોજન કરેલ છે.
અમે ઘણા વખતથી આ બધા કાર્યક્રમો કરતા આવીએ છીએ. જબુગામ દસારાર સમાજનું અહીંયા છેલ્લા 20 વર્ષથી અમારા અહીંયા કાર્યક્રમો થાય છે અને આ વખતના કાર્યક્રમની અંદર વડોદરાની ધરતી ઉપર 650 જણનો અમારો લોકોએ ભાગ લીધો છે અને જે અમને ઉત્સાહિત અને પ્રેરિત કર્યા છે એ અમારા માટે અને મારી ટીમ માટે બહુ ગૌરવભરી વાત છે. આજ રોજ 23/3/2024 ને શનિવારના દિવસે સંખેડા દસાલાડ ભવન વડોદરા ખાતે જબુગામ દસાલાડ સમાજ ભવ્ય ફૂલફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રથમ વખત અમારા સમાજ દ્વારા ફૂલફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પહેલો ઉત્સાહ એટલો બધો છે કે જેમાં 5 અલગ અલગ ગ્રુપ દ્વારા રસિયાની પ્રસ્તુતિ કરવામાં આવી અને આજે લગભગ 600થી ઉપર સંખ્યાની અંદર જબુગામ દસાલાડ સમાજના સભ્યો પહેલી વખત એકત્રિત થયા છે. અને આજે આ સુંદર રસિયાનું આયોજન ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરણમ કુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં આ સુંદર આયોજનનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને વડીલો તેમજ યુવા વર્ગે તન મન અને ધનથી ખૂબ જ સક્રિય રીતે સહભાગી થઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને બધા જ ખૂબ આનંદથી આ પ્રોગ્રામને માની રહ્યા છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જેબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કાર ચાલક નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. શહેર નજીકના ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતા ગેસથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદો ઉઠી છે. નવાયાર્ડ છાણી વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જીબીસીબી તંત્રની નિદ્રા સામે લોકોમાં રોષ ફેલાયો છે. વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોસ્મેટિક અને ડિસ્પોઝેબલ શોપમાં 2 બાળકોને શ્રમ કાર્ય કરવામાંથી મુક્ત કરાયા હતા. સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.